આપનો પરિચય અને બોડીગાર્ડ સાથે પ્રચાર કરવાની શી જરૂર પડી? કલ્પેશ બારોટ, વોર્ડ નંબર 1 ઉમેદવાર, જહાંગીરપુરા, કોસા, છાપરાપાટા, વરિયાવ. લોકો ભલે અમને બોડીગાર્ડ સમજતા હોય, આ મારા પારિવારિક મિત્રો છે અને વર્ષોથી મારી સાથે રહે છે. અને બીજું કે હાલ સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં પોતાની હાર ભાડી ગઈ છે. ત્યારે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અપક્ષના ઉમેદવાર હોય, એ લોકોને ધાક ધમકી, આ સંયુક્ત તત્વોનો દુરુપયોગ કરીને જે ફોર્મ પરત ખેંચવાની વાત કરે છે, લોકોને પોતાના સમર્થનની જે વાત કરી, ત્યારે અમે આ સરકાર પર કે આ શહેરની જનતાને કોઈ પણ પ્રકારનો ભરોસો આ સરકાર ઉપર નથી. એટલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અમારી પોતાની સુરક્ષા માટે મારા મિત્રોને મારી સાથે લઈને પ્રચાર દરમિયાન નીકળું છું. અચ્છા, ગોલ્ડ ઘણું બધું તમે લાખો રૂપિયાનું પહેર્યું છે, તો શું મેસેજ લોકોને? ગોલ્ડ તો વર્ષોથી પહેરું છું, સોનું પહેરવાનો મારો શોખ છે. બીજું લોકો એવું કહેતા હોય કે લોકો જાહેર જેલમાં જઈને પૈસા બનાવવા માટે જાહેર જેલમાં આવે છે. અમે ગર્ભ શ્રીમંત છે અને અમારા આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર્તા બધી રીતે સુખી સંપન્ન છે. માત્ર જનતાની સેવા કરવા માટે રાજનીતિક પાર્ટીમાં જોડાઈને અમે ઇલેક્શન લડી રહ્યા છીએ. શું મેસેજ આપશો લોકોને? બસ પરિવર્તનની જરૂર છે તમારા અહીં આવનારી પેઢીના ભવિષ્ય માટે. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની બોર્ડ બને માટે જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોય ત્યાં આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારનું ઝાડુનું બટન દબાવી જંગી બહુમતી જીતાડો, એ જ અભ્યર્થના સાથે ખાસ વોર્ડ નંબર 1ના મતદારોને મારી વિનંતી છે કે વોર્ડ નંબર 1ના જે અમારા ઉમેદવાર છે, હું પોતે ઉમેદવાર છું, મારી સાથે પ્રફુલભાઈ રાસડિયા છે, રેખાબેન ટાળા છે, સર્વિસન વરિયા છે. અમારો ક્રમાંક નંબર 4, 6, 9 અને 11. એટલે 4 બટન એટલું જોરથી દબાવો કે નજીકના એરિયામાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ જાય.